તો મિત્રો સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। યુદ્ધ વિરામ વચ્ચે ભારતને પાકિસ્તાને આપી છે લુખ્ખી ધમકી। પાકિસ્તાની વિદેશ મંત્રીએ કહી દીધી આટલી મોટી વાત। સોના અને ચાંદીના ભાવમાં થઈ ગયો છે ભૂકંપ। આગળની વાત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પડી ભાંગશે તેવી શક્યતાઓ ઊભી થઈ ગઈ છે। પાકિસ્તાની વિદેશ મંત્રીનો દાવો સામે આવ્યો। યુદ્ધ વિરામ ફક્ત 18 મે સુધી જ છે। ભારત સિંધુ જળસંધિ મામલે વાતચીત કરવા તૈયાર નહીં થાય તો ફરીથી યુદ્ધ શરૂ થશે। પાકિસ્તાની વિદેશ મંત્રી ઇસાક ડારે તેની સંસદમાં આ મુજબનું નિવેદન આપ્યું છે અને ભારતને મોટી ધમકી આપી દીધી છે। અને પાકિસ્તાનના રક્ષા મંત્રીએ પણ સિંધુ જળસંધિ મામલે ભારતને યુદ્ધની ધમકી આપી દીધી કે જો ભારત સિંધુ જળસંધિ મામલે સમાધાન નહીં કરે તો તેને એક યુદ્ધનું પગલું ગણવામાં આવશે। અને આ બાજુ અમેરિકી વોર એક્સપર્ટનો મોટો દાવો સામે આવ્યો। ભારતને યુદ્ધ મોરચે પાકિસ્તાન કરતાં ઘણું ચડિયાતું ગણાવતા અમેરિકી વોર એક્સપર્ટે કહ્યું કે ભારતની બ્રહ્મોસ મિસાઇલ સામે પાકિસ્તાની અને ચાઇનીઝ એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે નાકામ રહી છે। ગાઝામાં ઇઝરાયેલના ભીષણ હુમલા યથાવત રહ્યા। છેલ્લી 24 કલાકમાં ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં 100થી વધુ પેલેસ્ટીનીઓના મૃત્યુ થયા છે। યુદ્ધ વધુને વધુ ભીષણ બની રહ્યું છે અને ટેરિફ મામલે સમાધાન પછી ચાઇનાના રાષ્ટ્રપતિ જિનપિંગને મળવા જવા તૈયાર હોવાનું ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું। અમેરિકા અને ચાઇના વચ્ચે ટેરિફ વોર બાદ સંબંધો સતત સુધરી રહ્યાનો આ સંકેત ગણી શકાય। અને ફેડ ચેરમેન જેરોમ પોવેલે એક મોટી વાત કરતાં કહ્યું કે આગામી સમયમાં અમેરિકાની ઇન્ફ્લેશન એટલે કે ફુગાવામાં મોટા ફેરફારો થઈ શકે। ફુગાવો વધવા તરફ તેમનો સંકેત હતો। અમેરિકાની અત્યારની ઇકોનોમિક સ્થિતિ જોતાં લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર જોવા મળી શકે તેવો સંકેત પણ જેરોમ પોવેલે આપી દીધો। આગામી સમયમાં ફેડ ઝડપથી વ્યાજદર નહીં ઘટાડે। સપ્તાહ દરમિયાન ભારતીય શેર બજારમાં મિશ્ર વાતાવરણ વચ્ચે મોટી વધઘટો જોવા મળી અને આ સપ્તાહે એક તબક્કે 83,211 સુધી ઉછળી ગયેલો સેન્સેક્સ સપ્તાહના અંતે મજબૂતી સાથે 82,330 પોઈન્ટ ઉપર બંધ આવ્યો છે। અમેરિકન ઇકોનોમીના ડેટાની વાત કરીએ તો ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા જે ગોલ્ડ સિલ્વર બુલિયન માટે સ્લાઇટ પોઝિટિવ હતા। આગળની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સ સાથે તો ફુગાવો વધવાના જે સંકેતો જેરોમ પોવેલે આપ્યા તેની વચ્ચે ડોલર ઇન્ડેક્સમાં નરમાઈનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને છેલ્લી 24 કલાક દરમિયાન ડોલર ઇન્ડેક્સની રેન્જ જોઈએ તો નીચામાં 100.38 અને ઊંચામાં 101.12 પોઈન્ટ સુધી ડોલર ઇન્ડેક્સ જોવા મળ્યો। ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે। 85.50 રૂપિયા એક ડોલર સામે રૂપિયાનો ભાવ। ચાંદીના ભાવની વાત કરીએ એક મહિનાનો ચાર્ટ જોઈએ તો મોટી વધઘટ વચ્ચે સતત એક મહિનાથી ચાંદીમાં દરેક ઉછાળે ઘટાડાનો માહોલ જોવા મળે છે। એક સપ્તાહનો ચાર્ટ જોઈએ ચાંદીનો તો આ સપ્તાહ દરમિયાન ચાંદીમાં વધઘટો સાથે ઘટાડો જોવા મળ્યો છે અને એક તબક્કે 31.60 ડોલર સુધી નીચે ચાંદી જોવા મળી હતી। છેલ્લી 24 કલાકમાં પણ ચાંદીના ભાવમાં $1ની મોટી વધઘટ વચ્ચે ફરીથી ઘટાડો થયો છે અને છેલ્લી 24 કલાકની ચાંદીના ભાવની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં $31.86 અને ઊંચામાં ચાંદી એક તબક્કે $32.69 સુધી જોવા મળી હતી। અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે 17 મે શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ $32.27 1 કિલો, 98.2 ચાંદી ચોરસા, 95,700 રૂપિયા 1 કિલો, 999 ચાંદી, 97,500 રૂપિયા 999, જીએસટી ચાંદી 97,820 રૂપિયા અને ચાંદી MCX 95,318 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 3,000 રૂપિયાની ઉથલપાથલ થઈ અને 999 ચાંદી એક સપ્તાહ દરમિયાન ઊંચા મથાળેથી 1,200 રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 33.81 અને 33.38 અગત્યના રેઝિસ્ટન્સ લેવલ, નીચામાં 31.96 અગત્યનો સપોર્ટ લેવલ ચાંદી તોડશે તો $31ની અંદર જઈ શકે। ચાંદીના ભાવ માટેના ઇન્ડિકેટર જોઈએ તો અત્યારે ચાંદી ન્યુટ્રલ અથવા તો ઓવરસોલ્ડ ઝોનમાં હોવાનું ઇન્ડિકેટર અત્યારે દર્શાવી રહ્યા છે।
સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. એક મહિના દરમિયાન $3500 ઓલ ટાઈમ હાઈ સપાટી બતાવ્યા બાદ સોનાના ભાવમાં સતત એક નરમાઈ વચ્ચે ઘટાડો જોવા મળ્યો. એક સપ્તાહની વાત કરીએ તો એક સપ્તાહ દરમિયાન $3280 ઊંચી સપાટી અને નીચામાં $3120 સુધી ગબડી ગયું આંતરરાષ્ટ્રીય સોનું. છેલ્લી 24 કલાકમાં $3260 સપાટીએથી સોનાના ભાવમાં $100 મોટી વધઘટ વચ્ચે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવની છેલ્લી 24 કલાકની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં $3154 અને ઊંચામાં $3252.27 સુધી સોનું જોવા મળ્યું હતું. સોનાના ભાવ માટેના આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 3285 અને 3334 રેઝિસ્ટન્સ તેમજ નીચામાં 3154 તોડે તો સોનું 3071 સુધી પણ ગબડી જઈ શકે. સોનાના ભાવ માટેના ટેકનિકલ ઇન્ડિકેટર સોનું ન્યુટ્રલ, સેલ અને ઓવરસોલ્ડ ઝોન દર્શાવી રહ્યા છે. એટલે કે સોનામાં શોર્ટ ટર્મ માટે એક નબળાઈ હજુ જોવા મળે. સોનાના ભાવમાં હજુ ઘટાડો આગળ વધી શકે. અગ્રણી ગોલ્ડ એનાલિસ્ટ સ્ટીવ સોવિલે સોના માટે આપ્યું ચોંકાવનારું એનાલિસિસ. સોનાની મંદી શોર્ટ ટર્મ પૂરતી. સોનાના ભાવને અસર કરતા લોંગ ટર્મ પેરામીટરો સોનાની લાંબી તેજીને સપોર્ટ કરનાર હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો છે. ટ્રમ્પની નીતિઓ અને ડેવલપ થવા જઈ રહેલા જીઓપોલિટિકલ સંજોગો જોતા સોના માટે આગળ લાંબી તેજીનો તકતો તૈયાર થઈ રહ્યો હોવાનો દાવો સામે આવ્યો છે. સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં મોટી વધઘટ વચ્ચે છેલ્લા 5 દિવસમાં વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 3000 અને પ્રતિ 100 ગ્રામે 30,000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. સસ્તું થયું છે સોનું. હવે આજે 17 મે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 95,650 રૂપિયા, 22 કેરેટ સોનું 88,220 રૂપિયા, 24 કેરેટ સોનું વિથ જીએસટી 96,220 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં પણ સોનાના ભાવમાં થયો છે ઘટાડો. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં ઘટાડો નોંધાયો છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયાના સોનાના ભાવ તમે જોઈ રહ્યા છો. 95,000ની આસપાસ 24 કેરેટ બિલ વગરનું સોનું અત્યારે વેચાઈ રહ્યું છે. આ શહેરોમાં પણ અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ બિલ વગર સોનાનો ભાવ 95,500, 22 કેરેટ સોનું 88,180 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 96,000 આસપાસ વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં જે કાંઈ સમાચારો આવી રહ્યા છે તેને લઈને આગળ હજુ મોટી વધઘટો થઈ શકે છે. તો તમારા શહેરનો તાજો ભાવ જાણવો હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. આગળ સોનું અને ચાંદી કેટલું સસ્તું થશે, મોટા એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.